મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર મેથ્સમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 13મું પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આપણે ટોટલ 87માં લેક્ચરની શરૂઆત કરીશું. તો કે આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે તે ચેપ્ટરને અંગ્રેજીમાં શું કહેવાય છે એ બધાને ખાસ ખબર હોવી જરૂરી છે. તો ચેપ્ટરને અંગ્રેજીમાં વાત કરીએ તો કે એનું નામકરણ સરફેસ એરિયાસ એન્ડ વોલ્યુમ્સ. સરફેસ એરિયા એટલે કે પૃષ્ઠફળ ને વોલ્યુમ એટલે ક્ષેત્રફળ. બીજી વસ્તુ, પૃષ્ઠફળ બોલો કે ક્ષેત્રફળ બોલો, બંનેનો મિનિંગ એક સરખો થશે. બરાબર? પૃષ્ઠફળનો મિનિંગ થાય કોઈ પણ વસ્તુ એ સપાટી પર રોકેલી જગ્યા, અને ઘનફળ એટલે કોઈ પણ વસ્તુ કે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા, તેને કહેવાય એનું ઘનફળ. તો કે આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટર, એમાં અમુક ભાગ નીકળી ગયા છે, અમુક સૂત્ર નીકળી ગયા છે, પરંતુ આખું ચેપ્ટર તમારું માત્ર ને માત્ર સૂત્ર ઉપર આવેલું છે. સૂત્ર તમારે કડકડાટ યાદ રાખવા પડશે. તો આજના લેક્ચરમાં હું માત્ર સૂત્ર આખા ચેપ્ટરમાં જેટલા લાગુ પડે છે બધા સૂત્ર તમને કરાવી દઈશ. સાથે સાથે જે અગાઉ ભણી ગયા હોય, ભૂમિતિમાં બીજે ક્યાંય ઉપયોગમાં આવતા હોય એવા સૂત્રનો સમાવેશ પણ આ સૂત્રની સાથે સાથે કરી લેશું, જેથી કરીને તમારે સૂત્ર જ્યારે વાંચવા હોય ત્યારે આ એક લેક્ચરની મદદથી બધા સૂત્ર તમે યાદ રાખી શકો ભૂમિતિ માટે. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો કે આજના લેક્ચરમાં માત્ર સૂત્ર લખાવું છું, બધા સૂત્ર દરેકે કમ્પ્લીટ યાદ રાખવાના રહેશે. ચાલો, પેલા શરૂઆતના બેઝિક સૂત્ર કરાવો, પછી ચેપ્ટરની શરૂઆત કરશું. જે અડધા તો તમે જાણતા હશો. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. બીજું સૂત્ર જોઈ લઈએ. વર્તુળની પરિમિતિ પૂછાય, અથવા બીજો શબ્દ તો એને પરિઘ પણ કહેવાય, અને હજી એક શબ્દ પૂછાય તો એને લંબાઈ પણ કહેવાય. ત્રણેયનો મિનિંગ એક સરખો. ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર. ત્રીજું સૂત્ર, અર્ધ વર્તુળ ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર. વર્તુળની 2 પાઈ આર હોય, તેનાથી અર્ધ વર્તુળની કેટલી હોય? પાઈ આર. બબે ઉડી જાય એટલે પાઈ આર. ચોથું, ચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ નો સ્ક્વેર. એલ એટલે કોણ? લંબાઈ. પાંચમું સૂત્ર જોઈએ. ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4L એટલે 4 ગુણ્યા લંબાઈ. છઠ્ઠું સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ગુણ્યા બી. એલ એટલે કોણ? લંબાઈ, અને બી એટલે પહોળાઈ. તો કે નેક્સ્ટ પેજની અંદર આપણે એના પછીના સૂત્રની શરૂઆત કરીએ. ચાલો, 6 સૂત્ર થયા. 7મું સૂત્ર જોઈએ.
લંબચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 2 L પ્લસ બી, લંબાઈ પ્લસ પહોળાઈ. 8મું સૂત્ર જોઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એના પછી 9મું સૂત્ર જોઈએ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા 2 કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. ચાલો એના પછી 10મું સમબાજુ ત્રિકોણને વેધની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ √3/2 ગુણ્યા બાજુ નું માપ. એના પછીનું સૂત્ર જોઈએ. 11મું સૂત્ર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. એના પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. એના પછીની વાત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાયો ગુણ્યા
વેધ, પાયા ઉપરનો વેધ. આ જે વાત કરી એ આપણે કોની વાત કરેલી? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની. આપણે હજી તો હું મેઇન બેઝિક સૂત્ર છે એની જ વાત કરું છું. આપણા ચેપ્ટરના સૂત્ર તો હવે ચાલુ થશે. ચાલો એના પછી એક બે સૂત્ર જોઈ લઈએ હજી. ચાલો કેટલામું પહોંચેલા? 14મું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનો સરવાળો. ચાલો આ જે સૂત્ર મેં લખાવ્યા 14 સૂત્ર એ બેઝિક સૂત્ર હતા જે આપણે ભૂમિતિમાં તમે અવારનવાર ઉપયોગ કરી ગયા છો, જરૂર પણ પડશે. તો તમારે આ સૂત્રની સાથે સાથે આ લખાવી એટલા માટે દીધા કે જ્યારે પણ સૂત્ર પાકા કરો તો એક જ પેજની અંદર બધા એક સાથે તમે યાદ રાખી શકો, અલગ અલગ ગોતવા પડે નહીં. ચાલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો કે હવે જે ચેપ્ટરના સૂત્ર લખાવું છું એ આ ચેપ્ટરને લાગુ પડે છે 15મા સૂત્રથી. ચાલો લંબ ઘનના પૃષ્ઠોનું, પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠફળ પણ એક થાય અને ક્ષેત્રફળ પણ એક, બેનો મિનિંગ એક જ થાય. કુલ અમુકમાં હું પૃષ્ઠફળ લખીશ, અમુકમાં હું ક્ષેત્રફળ એવો શબ્દ લખીશ. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2 LB પ્લસ BH પ્લસ HL. આનો મિનિંગ શું થાય? 2 L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, H એટલે ઊંચાઈ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચાલો એના પછી લંબ ઘનના પાર્શ્વ પૃષ્ઠો નું કુલ ક્ષેત્રફળ. પાર્શ્વ પૃષ્ઠ કોને કહેવાય? પૃષ્ઠ એટલે તો સપાટી થાય, પરંતુ જ્યારે પાર્શ્વ પૃષ્ઠ એવો શબ્દ દેખાય તો એનો મિનિંગ થાય કોઈ પણ આકાર આપ્યું હોય એનું તળિયું અને એનું મથાળું બંનેને બાદ કરી દો તો જે ભાગ વધે એ બધાને કહેવાય પાર્શ્વ પૃષ્ઠ. એનો જવાબ થાય 2H L પ્લસ B એટલે લંબાઈ પ્લસ પહોળાઈ. ચાલો એના પછી હું 17મું લંબ ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L ગુણ્યા B ગુણ્યા H, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ એક ભાગ હતો લંબઘન, જે દાખલામાં તમને ઉપયોગી આવશે એ સૂત્ર લખાવ્યા. હવે હું લખાવું છું એના પછીનો ભાગ, તો કે સમઘન વિશે. જે સમઘનને બીજા અર્થમાં
ઘન પણ કહી શકાય. ચાલો, તો કે બંધ ઘન. પહેલી વાર સૂત્ર લખાવું છું તો એનો મિનિંગ બીજો લખાવું છું. ઘનનો બીજો મિનિંગ થશે સમઘન. સમજવો. ના પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6L સ્ક્વેર. એટલે શું થયું? 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. ચાલો નેક્સ્ટ પેજની અંદર આપણે હજી સમઘનને જે લાગુ પડતા સૂત્ર જોઈએ. ચાલો, કેટલામું પહોંચ્યા? 19મું. હવે બીજી વખત હું નામ બે વાર નહીં લખું, પેલી વખત લખ્યું એટલે ગમે એકનો ઉલ્લેખ કરું છું. ખુલ્લા ઘનના પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 5L સ્ક્વેર. 5 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર. એના પછી જોઈએ ઘનના પાર્શ્વ પૃષ્ઠ. પાર્શ્વ પૃષ્ઠ એટલે તળિયું અને મથાળા સિવાયનું. પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4L સ્ક્વેર. એના પછી જોઈએ ઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L નો ઘન. ચાલો, આ થયા આપણા ઘન જે આકાર. ઘન એટલે સમઘન. આ એની ચર્ચા કરી. હવે નેક્સ્ટ જોઈએ તો કે નેક્સ્ટ આકાર લઈએ આપણે નળાકાર. ચાલો 22મું. નળાકારના પાયાનો પરિઘ. નળાકાર બધાએ જોયો છે. એના પાયાનો પરિઘ, એનો પાયો કેવો હોય? વર્તુળાકાર હોય. વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr. તો એ જ જવાબ આવે 2πr. એના પછી હવે એવો પણ શબ્દ કે રકમમાં દેખાય તે પણ લખાવી દઉં છું સાથે, કે નળાકારના તળિયાનું તથા મથાળાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr સ્ક્વેર. એના પછી હવે તમને ખુલ્લો નળાકાર પૂછાય કે ખાલી નળાકાર, એવો શબ્દ દેખાય એટલે બંને શબ્દ લખાવું છું. બંનેનો સૂત્ર એક થાય એવું સમજવાનું. ખુલ્લા એવો શબ્દ દેખાય કે ખાલી નળાકાર દેખાય. કે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πr અને h.
બંધ નળાકાર, બંધ હોય એટલે તો એને કુલ કહી શકાય, બંધ તો જ હોય કે કુલે કુલ ગણી શકાય તો જ. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2πr કૌંસમાં h પ્લસ r. એના પછી જોઈએ નળાકાર માટે છેલ્લું તો કે નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ. હવે આપણે એના પછીનો આકાર જોઈશું. તો નેક્સ્ટ પેજની અંદર વાત કરું તો એ ગોળાની વાત કરીશું. ચાલો નવા પેજમાં શરૂઆત કરીએ, નવા આકારની. કેટલામું પોઈચા? 26 સૂત્ર થયા છે. ગોળાને જોઈ લઈએ હવે. સત્યાવીસ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4πr સ્ક્વેર. ચાલો એના પછી જોઈએ ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ઘન. ચાલો આ આપણો ગોળો થયો. હવે બીજો આકાર જોઈએ તો કે ગોળામાંથી બનતો હોય એવો અર્ધગોલકની વાત કરીએ. ચાલો અર્ધગોળો પૂછાય કે અર્ધગોલક પૂછાય, બંનેનો મીનિંગ સેમ. અર્ધગોળા કૌંસમાં અર્ધગોલક કે ખુલ્લો પૂછાય તો પણ મીનિંગ સેમ હો. ખુલ્લો શબ્દ દેખાય તો આ સૂત્ર સમજવાનું. ખુલ્લો નામકરણ કરીને પૂછે ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 2πr સ્ક્વેર. એના પછી બંધ પૂછાય, આ ખુલ્લાની વાત કરી. બંધ અર્ધગોલક આને બીજા શબ્દોમાં કહેવાય ઘન અર્ધગોળો. ની બંધ હોય એટલે તો કુલ લાગુ પડી જાય. ની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3πr સ્ક્વેર. હવે અર્ધગોળા માટે છેલ્લી વાત કરીએ તો કે
અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ આર ઘન. ચાલો આ અર્ધગોળો પૂરો થઈ ગયો. એવી જ રીતે હવે છેલ્લો આકાર રહ્યો છે એની વાત કરીએ તો એ છે શંકુ. શંકુ માટે ખાસ યાદ રાખજો, એમાં એલ નો મીનિંગ બદલાઈ જશે. તો કે શંકુ એટલે આકાર કેવો, તો એને પ્રેક્ટિકલ કહી દઉં છું. તમે જે આઈસ્ક્રીમ કોન ખાઓ છો એ કોનને તમે ઊંધો કરી નાખો એટલે જે આકાર દેખાય એને કહેવાય શંકુ આકાર. તો એમાં જે એલ છે એ આ રીતે મળે, વર્ગમૂળમાં h² પ્લસ r². એલ નો મિનિંગ શું, તો કે એલ ઇઝ ઇક્વલ ટુ ત્રાસી ઊંચાઈ. બીજું નામ કેવું હોય તો આને તિર્યક ઊંચાઈ એવું બોલી શકાય. ચાલો, શંકુના પાયાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, શંકુ છે તમે કોણને ઊંધો કરો એટલે એનો પાયો એટલે કેવું લાગશે, વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ જે હોય એ જ જેના પાયાનું થાય, પાય r². શંકુના પાયાનો પરિઘ, હમણાં વાત કરી કે શંકુનો પાયો કેવો હોય, વર્તુળાકાર. તો કે વર્તુળનો પરિઘ એટલે તો કે 2πr. તો એ જ જવાબ આવશે 2πr. ચાલો હવે નેક્સ્ટ પેજની અંદર આ શંકુ આકાર છેલ્લો જ છે એટલે સૂત્ર પૂરા થવા આવ્યા છે એ આપણે જોઈ લઈએ. 34 સૂત્ર થયા, 35મું. ખુલ્લા શંકુની વક્ર સપાટી પૂછાય કે પાર્શ્વ પૃષ્ઠ પૂછાય, બંનેનો મિનિંગ એક સરખો એટલે કાઉન્સમાં લખી દઉં છું, પાર્શ્વ પૃષ્ઠ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાય આર એલ. પછી બંધ શંકુ પૂછાય, બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ પાય આર કાઉન્સમાં એલ પ્લસ આર. શંકુ માટેનું છેલ્લું સૂત્ર જોઈએ. શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાય r²h. ચાલો હવે આપણા જે સૂત્ર છે એ સૂત્રનું કામકાજ આપણું કમ્પ્લીટ પૂરું થયું. હજી એક ભાગ છે શંકુનો આડછેદ આવે, પણ એ તમારા કોર્સમાં આ વખતે રાખેલ છે નહીં. ચાલો હવે જે આ દાખલામાં આ ચેપ્ટરમાં અમુક એકમોની જરૂર પડશે તો એની પણ સાથે સાથે ચર્ચા કરી દઉં છું, એટલે એ પણ તમને યાદ રાખવામાં આ જ પેજમાં વાંધો આવે નહીં, એક સાથે યાદ રહી જાય બધું.
એટલે માત્ર પછી દાખલા જ શીખવાના રહેશે. એકમો, ચાલો હવે અમુક એકમો જાણો છો, બધાની ચર્ચા કરી જ દઉં છું એટલે વાંધો ન આવે. 1 મીટર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 100 સેન્ટીમીટર થાય. પછી હું સ્ક્વેર કરું તો હવે હું સંકેતમાં લખું છું, એમ એટલે મીટર, મેં એકમાં કીધું 1 મીટરનો સ્ક્વેર, તો આ બાજુ સ્ક્વેર કરવો પડે એટલે 2 મીંડા વધી જાય, તો કેટલું થયું? 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ઘન કરું તો 1 મીટર ઘન, તો હજી 2 મીંડા વધી જાય એટલે કેટલા થાય? 10 લાખ. હવે સિમ્બોલમાં લખું છું, સેમી ઘન. પછી 1 મીટર ઘન એટલે એને જો કિલો લીટરમાં જોતું હોય તો આનો મીનિંગ થાય 1 કિલો લીટર. લીટરમાં જોતું હોય તો કેટલું થાય? તો કે 1 મીટર ઘન. આ મીટર ઘન વાળું તમારે આવશે એટલા માટે વધારે લખાવું છું. 1000 લીટર. 1 સેમીનો ઘન આપ્યું હોય અને તો એને 1 મિલીલીટર. મિલીલીટર 1 લીટર તો 1000 સેમીનો ઘન ને છેલ્લે 1 હેક્ટર. હેક્ટર માપ ક્યાં? જમીનની ચકાસણી, જમીનનું માપ હોય ને ત્યારે આ એક ઉપયોગ થાય. તમે સાંભળેલો હશે આ એકમ જૂના જમાનાના વ્યક્તિઓને બોલતા. તો 10,000 મીટર સ્ક્વેર. આપણે આટલા એકમો યાદ રાખવાના રહેશે, આનામાંથી બહાર જશે નહીં. ચાલો, તો કે આ જે ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ, એ આખું ચેપ્ટર સૂત્ર ઉપર છે. તો મેં આખા ચેપ્ટરના બધા સૂત્રો અને જ્યાં પણ એકમોની જરૂર પડી એકમો એક સાથે આજના લેક્ચરમાં કરાવી દીધું છે. અને સાથોસાથ તમને જે ભૂમિતિમાં જે અવારનવાર ઉપયોગી સૂત્ર છે એ પણ આ સૂત્રમાં, આ ચેપ્ટરના સૂત્રની સાથે કરાવી દીધા છે. જ્યારે પણ સૂત્ર પાકા કરવાના કહીએ ત્યારે તમારે માત્ર આ એક લેક્ચર, સૂત્રનો લેક્ચર જ જોઈ લો, એમાં બધા સૂત્ર અને એકમો લાઈનમાં આવી જાય. ચાલો, નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાની શરૂઆત કરીશું. ધન્યવાદ, આભાર.